सर्वदुःखातिगो भवेत् सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो लक्ष्मीशास्त्रविभावे सेव्यमानं कलानिधिं चतुर्विश्य सर्वे મંગલાચરણ વ્યવસ્થિત કરવાનું મેં તમને ઘણી વખત કીધું છે. અજ્ઞાનતિમિરાન એવું લખ્યું છે. ચતુર્ભિષ્ય એવું લખ્યું છે. શું લખ્યું છે યાદ છે? મંગલાચરણ પુસ્તક ખોલીને જ કરવાનું કાલથી. चिंता संतान हंतारो यत् पादाम्बुज रेणवः स्त्रियानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहम् अथवा तम अहम सर्वदा वंदे श्रीमद्वल्लभनंदनम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नहीं गुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धि शायिनम लक्ष्मी सहस्र लीलाभि अथवा लीलाभि सेव्यमानम अथवा लीलाभि सेव्यमानम कलानिधिम चतुर्भिश्च 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 त्रिभिश तथा एवी रीते नहीं चतुर्भिश्च्य चतुर्भिश्च्य एवी रीते नहीं बोलवानुं। षट् भेद विराजते योऽसौ पंचधा हृदये मम। ठीक है करो अहींयाथी करी लो आगळ। अच्छा कीर्तन करशो ने पहेला तो करो करो। संध्यार्थी नाथ पद पुस्तकમાં पेज नंबर 76। अब मेरे गोविंद गोकुल के चंदा आओ मेरे गोकुल के चंदा वो मेरे गोविंद आ तमे बोलो छो ने सवारनो राग छे। आवो मेरे गोविंद मन न जाको हो भयो भोर छे ने। आवो मेरे गोविंद गोकुल के चंद बोलो। आवो मेरे गोविंद गोकुल के चंद आवो मेरे भाई बड़ी बार
खेलते यमुना तट बदन दिखाए आनंदा मेरे को પછી गायवन की वही है देविया दिन मनु फिर किरण होती मन आए मेरे तात मात छति गोविंद ब्रज जन सुख कंदा બેરિયા એટલે ખબર છે? બેરિયા એટલે સમય. ગાય આવન की भई है બેરિયા એટલે ગાયોના આવવાનો સમય થઈ ગયો છે એમ. ઘરે આવે ને ચરાવીને ઠાકોરજી પાછા બધા એમ. કરો આગળ પ્રાર્થ. કયો પ્રસંગ છે આજે? अब श्री आचार्य जी के सेवक पद्मनाभ दास की बेटी तुलसा, इनकी वार्ता को भाव कहते हैं। एक दिन तुलसा के घर वैष्णव आयो तो श्री आचार्य जी को सेवक હતો तो श्री मथुरानाथ जी के दर्शन राजभोग आरती के किए। तब तुलसा ने उन वैष्णव सो कहो जो उठो स्नान करो माँ प्रसाद लेऊ। तब वैष्णव के ने कहो जो हो तो घर जाई स्नान करूंगो। तब तुलसा चुप करी रही। पाछे वह वैष्णव उठी के अपने घर गयो। तुलसा अपने घर गयो। तुलसा के मन में बहुत खेद भयो जो मेरे घर ते वैष्णव भूख्यो गयो। तब मन में आई जो ज्ञाति व्यवहार के लिए सखड़ी न लीनी होगी तो भलो करी सवेरे पूरी प्रसाद लेवाऊंगी। पाछे मैदा छानी सिद्ध करी राख्यो। पाछे सोई रही। तार दिन तुलसा ने माँ प्रसाद नाही लियो। पाछे रात्रि को मथुरानाथ जी ने तुलसा सो स्वप्न में कहो जो सवारे वा वैष्णव को माँ प्रसाद लेवाइयो। वह वैष्णव अपने घर माँ प्रसाद न लेगो। મને એમ સમજાયું કે આપણા ઘરેથી આપણે જે વૈષ્ણવ આવે એને આપણે
એટલે એમનો આદર સત્કાર કરવો જોઈએ. આપણે એમને મહાપ્રસાદ લેરા આમાં તુલસા ને એટલે એમ ના લેરા તેમને ખીર એટલે એમણે લીધું નહીં એટલે એમને ના સુંદર શબ્દ છે કોઈ આમાંથી? વૈષ્ણવ. વૈષ્ણવ એટલે જે વિષ્ણુના કે એમના અવતારના અનન્ય ભક્તો એને વૈષ્ણવ કહેવાય. પછી આચાર્યજી એટલે જે શાસ્ત્રને વાંચે પોતાના જીવનમાં લઈએ અને પોતાના શિષ્યોને સમજાવે એને આચાર્યજી કહેવાય. શ્રી મથુરાનાથજી જે મથુરાના રાજા મથુરાના રાજા પણ કહેવાય, મથુરાના નાથ પણ કહેવાય. રાજભોગ બપોર એટલે બપોરનો મેઇન ભોગ હોય એને એમાં તુલસી પાન પધરાવે હોય જ. રાજભોગ એટલે રાજા જેવો ભોગ. એમાં ભોગ સામગ્રી પણ આવી શકે અને એના પછી ભોગ સર્યા પછી જે રાજા જેવો ભોગ ભોગે એવો ભોગ આપણે ઠાકોરજીને કરાવીએ. ભોગ એટલે સુખ કરાવે, સુખ ભોગ જેમ છડી પધરાવીએ, પંખા ચમર કરીએ વગેરે વગેરે. તો એવી રીતે રાજાનો જેવો ભોગ હોય એવી બધી સામગ્રીઓ આપણે ઠાકોરજીના સન્મુખ પધરાવીએ. એની પહેલા ઠાકોરજીને જે આરોગવા માટેનો ભોગ આપણે કહીએ એ તો એ પણ રાજભોગ કહેવાય, રાજા જેવો ભોગ. એમાં શું હોય? શંખોદક થાય, શંખથી જલ છિડકાય એવું પણ હોય ને. પછી તુલસીજી પધરાવાય એવું પણ હોય ને. પછી ધૂપ દીપ હોય એવું પણ હોય. ધૂપ દીપ એટલે ઓલી અગરબત્તી કહેવાય ને આપણે, એટલે એકચ્યુઅલ અગરબત્તી નહીં પણ કોલસા ઉપર એનો લાકડીનો બુરાદો હોય કે કોઈ પણ ધૂપ હોય એ પધરાવી અને પછી એનો જે ધુમાડો હોય ને સુગંધિત એનાથી જે આરતી જેમ કરવાનું એને ધૂપ કહેવાય. પછી દીપ, દીપ એટલે આરતી જેમ નાની મોટી. એ તંત્રનો ક્રમ છે. એટલે જેને જનોઈ હોય એ કરે. સમજાય? તો રાજભોગમાં આટલું આટલું થાય એમ. સમજાયું? હા. પછી એને રાજભોગ કહેવાય. વસ્ત્ર બી હોઈ શકે, વાસણ બી હોઈ શકે, આભૂષણ બી હોઈ શકે, હોઈ શકે અને એને ક્યારે વેચાઈને ખરીદાય. થઈ ગયું? સુંદર. હવે આગળ શું કરો છો? બાલબોધ કરશો? બાલબોધ ઘણા સમયથી નથી કરવાનું. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ નત્વા હરિમ તદાનંદમ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ ધર્માર્થ કામ મોક્ષાખ્યાત તત્વા ગોપાલ મનીષિના જીવેશ્વર વિચારેણ વિદાતે વિચારિતા. अलौकिकास्तु वेदोक्ताः साध्य साधन संयुताः लौकिक ऋषिभिः प्रोक्ताः
રૂ નહીં, રે. રી પણ નહીં અને રૂ પણ નહીં. રે. જીભને અંદર વાળી દો. હા, રે. અને તાળવાને અડાડવાની ઉપરની બાજુ થોડીક વાળી અને એનો થોડોક અંશ તાળવાને અડવો જોઈએ. રે. હા. રેશેભિઃ. રેશેભિઃ. લૌકિકા ऋषिभिः प्रोक्ता. लौकिका ऋषिभिः प्रोक्ता तथैवेश्वर शिक्षया लौकिकांस्तु प्रवक्ष्यामि वेदाद्यायत स्थिताः धर्मशास्त्राणि नीतिश्च कामशास्त्राणि च क्रमात् त्रिवर्गसाधकानीति न तन्निर्णय उच्यते मोक्षे चत्वारि शास्त्राणि लौकिके परतस्वतः विदाद्वे स्वतस्तत्र सांख्ययोगो प्रकीर्तितौ त्यागात्यागविभागेन सांख्ये त्यागः प्रकीर्तितः अमन्तामन्तानांशे सर्वथा निरहंकृतौ स्वरूपस्थो यदा जीवः कृतार्थ सनिगद्यते तदर्थं प्रक्रिया काचित् पुराणेऽपि निरूपिता ऋषिभिर्बहुधा प्रोक्ता फलम् एकम् अपायतम् त्यागे योगमार्गो हि त्यागोऽपि मनसैव त्यागोऽपि मनसैव हि यमादयस्तु कर्तव्याः सिद्धे योगे कृतार्थता. આટલું લંબાવવાની બોલતા સમય જો કે જરૂર નથી હોતી, પણ અહીંયા જે અવગ્રહ જે દીધું છે ને એ જેવું ઈ આપણે યાદ રહીએ એટલે એને આપણે લંબાવીને બોલીને આદત રાખીએ તો આપણે યાદ રહીએ કે અહીંયા અવગ્રહ છે. ત્યાગોપી નહીં તો એને ત્યાગોપી એવું પણ બોલી શકાય, એવું નથી, પણ આપણે યાદ રહીએ ત્યાગોપી મનસૈવહિ. પરાશ્રયેણ મોક્ષસ્તુ વિદાસોપી નિરૂપ્યતે ब्रह्मा यात तद्रूपेण सुसेव्यते અને સોપી વિધાસોપી નિરૂપ્યતે. કરો આગળ. તે સર્વાર્થાનુસાદ્યેન શાસ્ત્રમ કિંચિદ ઉદીરિતમ અતઃ શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતો હિતકારકૌ વસ્તુનસ્તિતિ સંહારૌ કાર્યૌ શાસ્ત્ર પ્રવર્તકૌ. પછી બ્રહ્મૈવ તાદૃશં યસ્માत् સર્વાત્મકતયો જીતૌ. બરાબર છે. निर्दोषपूर्ण गुणता तत्तच्छास्त्रे तयोः कृता भोग मोक्ष फले दातुं शक्तौ द्वावपि यद्यपि भोग शिवेन मोक्षस्तु विष्णुनेति विनिश्चयः लोकेऽपि यत् प्रभुर्भुङ्क्ते तन्न यच्छति कश्चित् अतिप्रियाय तदपि दीयते क्वचिदेवहि नियतार्थप्रदानेन तदीयत्वं तदाश्रयः प्रत्येकं साधनं द्वितीयार्थे महान् श्रमः जीवास्वभावतो दुष्टा दोषाभावाय सर्वदा श्रवणादि
प्रेम्णा सर्वं कार्यं हि सिद्ध्यति मोक्षस्तु सुलभो विष्णो भोगश्च शिवतस्ततः तथा समर्पणेनात्मनो हि तदीयत्वं भवेत् ध्रुवम् अतदीयतया चापि केवलश्चेत् समाश्रितः तदाश्रय तदीयत्व बुद्ध्यै किञ्चित् समाचरेत् स स्वधर्मम् अनुतिष्ठन् वै भारद्वैगुण्यमन्यथा इत्येवं कथितं सर्वं नैतज्ज्ञाने भ्रमः पुनः। यदि श्रीवल्लभाचार्य विरचितो बालबोधन संपूर्ण जो आ रही जातो तो એટલે થોડું થોડું ભૂલાઈ ગયું ને કરો આ જીભ જો આગળ સીધી રહી જાય તો ક્ર નીકળે અને જીભ વળી જશે તો ક્ર નીકળશે છે ને નીકળ્યું ને હા કૃત્ય विंशतिभाविन्नान् सर्वसन्देहवारकान् गुणभेदास्तु तावन्तो यावन्तो हि जले मताः गायकाः कूपसङ्काशा गन्धर्वा इति विश्रुताः वेदास्तु यावन्तस्तावन्तस्तेऽपि सम्मताः तुल्याः हाँ नहीं अलग से नहीं बोलवा तुल्या पौराणिका प्रोक्ता पारंपर्ययुता भुवि तुल्या पौराणिका प्रोक्ता तुल्याः पौराणिकाः प्रोक्ताः पारंपर्ययुता भुवि बोले ले तो आने पाछू बोले ले तो उपवेदास्तु यावन्तस्तावन्तस्तेऽपि सम्मताः कुल्याः पौराणिका उपवेदास्तु यावन्तस्तावन्तस्तेऽपि सम्मताः कुल्याः पौराणिका प्रोक्ता पारंपर्ययुता भुवि। ठीक है चलो सुंदर अहींयाथी करवानुं छे आगळ થઈ ગયું છે કોણ કરશે મારા નોટમાં નહીં આમાં લખ્યું છે પુસ્તક प्रविष्टास्ते चापि संसारो जो पाछું બોલ क्षेत्र प्रविष्टास्ते चापि હવે બોલી લઈશ क्षेत्र प्रविष्टास्ते चापि संसारोत्पत्ति हेतवे अथवा हमણાં માટે એને અલગ અલગ બોલો સંસાર ઉત્પત્તિ હેતવ એવું બોલી શકો પતિ નહીં પત્તિ સંસારોત્પત્તિ
हेतवः પછી वेश्यादि सहिता मत्ता गायका ग्रत नहीं ફરી બોલ ग्रत પેલા શું લખ્યું છે પછી પેલા ગ બોલવાનું ને તો ગર્ત गर्त संयुज्यता હવે જો ગ્રત હોત તો એમાં શું હોત ગ્રત કેવી રીતે લખાય ગ્રત નીચે ઓલું હલંતની દાંડી હોય ને એવી ઊંધી આવું આ બાજુ આવે હવે આમાં શું છે ઉપર રેફ કહેવાય આને શું કહેવાય રેફ ઈ અડધો ર હોય ને ઈ એના આગળનું જે શબ્દ હોય ને એના ઉપર ચડી જાય એટલે આ હલંત ર જ કહેવાય આને ઈ ઉપર ચડી જાય એટલે એને ગર્ત કહેવાય ગર્ત બોલાય હવે જો નીચે ઓલી ખડી પાઈ જેવું હોત આડી સીધી લાઈન હોત આડી હોત તો એને ગ્રત કહેવાય આને શું બોલીશ ગર્ત ગર્ત સંજ્ઞિતાઃ અથવા સંજ્ઞિતાઃ પછી આટલું જ હતું જલાર્થ જલાર્થમેવ થઈ ગયું છે તો બોલો वृद्धास्तु पंडिता कृता भगवच्छास्त्र तत्पराः संदेह वारका तत्र संदेह वारका तत्र संदेह वारका तत्र सूदा संदेह वारका तत्र सूदा गंभीर मानसाः गंभीर मानसाः सूदा गंभीर मानसाः गंभीर मानसाः अलग થઈ ગયું સુદા ગંભીર માનસા આ બેના ઉચ્ચારણ અલગ અલગ આવ્યા તો આ ધ્યાન રાખવાનું સુદા ગંભીર માનસા मानसा संदेह वारका तत्र सीधा बैठो पहला तो सूदा गंभीर मानसा આપણે આડાવડા કે આમ નમેલા ડોસલ ની જેમ બેઠા હોઈએ તો પછી અવાજ આપણા ગળામાંથી ન નીકળે વ્યવસ્થિત એટલે સીધું બેસીને બોલવાનું સંદેહ વારકા તત્ર સુતા ગંભીર માનસા हाँ बोलो संदेह वारकास्तत्र सूदा गंभीर मानसा संदेह वारका तत्र सूदा गंभीर मानसा संदेह वारका तत्र सूदा गंभीर मानसा सुंदर आज समय थयो छे आजनो क्रम अहींया राखीए छे ने।